હેલો ફ્રેન્ડ્સ, આપ સૌનું સ્વાગત છે માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે સોલ્વ કરીશું રેલવે ગ્રુપ ડીની એક્ઝામને લગતા જીકે જીએસના ટોપ 25 એમસીક્યુ। તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। વાળ ખરવાનું મુખ્ય કારણ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન B2, વિટામિન B5, વિટામિન B3 કે વિટામિન H? વાળ ખરવાનું મુખ્ય કારણ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, એ વિટામિન Hની ઉણપથી વાળ ખરે છે। લોહરી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કઈ નદી પર આવેલો છે? ભાગીરથી નદી પર, નર્મદા નદી પર, કૃષ્ણા નદી પર કે સતલેજ નદી પર? લોહરી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કઈ નદી પર આવેલો છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, સતલેજ નદી પર લોહરી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ આવેલો છે। નીચેનામાંથી કઈ યોજના સૌ પ્રથમવાર શરૂ કરવામાં આવી હતી? પીએમ મુદ્રા યોજના, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના, પીએમ જનધન યોજના કે પીએમ ઉજ્જવલા યોજના? નીચેનામાંથી કઈ યોજના સૌ પ્રથમવાર શરૂ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે ઓપ્શન સી, પીએમ જનધન યોજના, જે સૌ પ્રથમવાર શરૂ કરવામાં આવી હતી। પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? 1757માં, 1746માં, 1845માં કે 1678માં? પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો સાચો જવાબ છે ઓપ્શન એ, 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું। ગીત ગોવિંદની રચના કોણે કરી હતી? સોમદેવે, જયદેવે, વાસુદેવે કે સુખદેવે? ગીત ગોવિંદની રચના કોણે કરી હતી? તો સાચો જવાબ છે ઓપ્શન બી, જયદેવે ગીત ગોવિંદની રચના કરી હતી। કોસ્ટગાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1978માં, 1986માં, 1953માં કે 1991માં? કોસ્ટગાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો સાચો જવાબ છે ઓપ્શન એ, 1978માં કોસ્ટગાર્ડની સ્થાપના થઈ હતી। સાયલેન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે? તમિલનાડુમાં, કેરળમાં, કર્ણાટકમાં કે ગોવામાં? સાયલેન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, કેરળ રાજ્યમાં સાયલેન્ટ વેલી આવેલી છે। UNCTADનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નૈરોબીમાં, રોમમાં, જીનીવામાં કે ન્યૂયોર્કમાં? UNCTADનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, જીનીવામાં UNCTADનું મુખ્ય મથક આવેલું છે। મૂળામાં તીખાશ શેની હાજરીને કારણે હોય છે? મેર્મેડિકોસિન, આઇસોસાયનેટને કારણે, કુકરબિટાસિનને કારણે કે એક પણ નહીં? મૂળામાં તીખાશ શેની હાજરીને કારણે હોય છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, આઇસોસાયનેટને કારણે મૂળામાં તીખાશ હોય છે। નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકને સૌપ્રથમ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો? CNR રાવ, APJ અબ્દુલ કલામને, વિક્રમ સારાભાઈને કે વેંકટરમણને? નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકને સૌપ્રથમ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, વેંકટરમણને સૌપ્રથમવાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 14 ડિસેમ્બરે, 11મી મેએ, 17મી મેએ કે 21 નવેમ્બરે?
રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, 11મી મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. અશોકનો કાલસી શિલાલેખ કયા સ્થળેથી મળી આવ્યો છે? દહેરાદૂનથી, કર્નૂલથી, થાણેથી કે વિશાખાપટ્ટનમમાંથી? અશોકનો કાલસી શિલાલેખ કયા સ્થળેથી મળી આવ્યો છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, દહેરાદૂનમાંથી અશોકનો કાલસી શિલાલેખ મળી આવ્યો છે. ઓલ ઇન્ડિયા રેલવે મેસ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી? 1929માં, 1911માં, 1923માં કે 1920માં? ઓલ ઇન્ડિયા રેલવે મેસ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે ઓપ્શન સી, 1923માં ઓલ ઇન્ડિયા રેલવે મેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી. ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં કયા પુરસ્કારને સૌથી મોટો પુરસ્કાર કહેવામાં આવે છે? નોબેલ પુરસ્કારને, ભટનાગર પુરસ્કારને, હોમી ભાભા પુરસ્કારને કે મૂળભૂત ભૌતિકશાસ્ત્ર પુરસ્કારને? ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં કયા પુરસ્કારને સૌથી મોટો પુરસ્કાર કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, મૂળભૂત ભૌતિકશાસ્ત્ર પુરસ્કારને ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં સૌથી મોટો પુરસ્કાર કહેવામાં આવે છે. વિશ્વમાં મોટા ભાગનો કોલસો કયા પ્રકારનો છે? એન્થ્રેસાઇટ પ્રકારનો, બિટ્યુમિન્સ પ્રકારનો, લિગ્નાઇટ પ્રકારનો કે પીટ પ્રકારનો? વિશ્વમાં મોટા ભાગનો કોલસો કયા પ્રકારનો છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, બિટ્યુમિન્સ. વિશ્વમાં સૌથી મોટા ભાગનો કોલસો બિટ્યુમિન પ્રકારનો છે. નીચેનામાંથી કયું બંદર મ્યાનમારમાં આવેલું છે? ચાબહાર બંદર, ગ્વાદર બંદર, સિતવે બંદર કે રાટરડેમ બંદર? નીચેનામાંથી કયું બંદર મ્યાનમારમાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, સિતવે બંદર, જે મ્યાનમારમાં આવેલું બંદર છે. કઈ નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે? કાવેરી નદીને, ગોદાવરી નદીને, મહી નદીને કે નર્મદા નદીને? કઈ નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે. અશોકે ત્રીજી બૌદ્ધ પરિષદ ક્યાં બોલાવી હતી? પાટલીપુત્રમાં, મગધમાં, કલિંગમાં કે સારનાથમાં? અશોકે ત્રીજી બૌદ્ધ પરિષદ ક્યાં બોલાવી હતી? તો સાચો જવાબ છે ઓપ્શન એ, પાટલીપુત્રમાં. અશોકે ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં બોલાવી હતી. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ કોણે જીત્યો છે? પાકિસ્તાને, ન્યૂઝીલેન્ડે, ઇંગ્લેન્ડે કે ભારતે? આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, ભારતે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. શુભાંશુ શુક્લાનો જન્મ ક્યાં થયો હતો? કાનપુરમાં, લખનૌમાં, દિલ્હીમાં કે બેંગ્લોરમાં? શુભાંશુ શુક્લાનો જન્મ ક્યાં થયો હતો? તો સાચો જવાબ છે ઓપ્શન બી, લખનૌમાં શુભાંશુ શુક્લાનો જન્મ થયો હતો. બાણસાગર સરોવર ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં કે તેલંગાણામાં? બાણસાગર સરોવર ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, મધ્યપ્રદેશ રાજ્યમાં બાણસાગર સરોવર આવેલું છે. ફાહિયાન કયા રાજાના સમયમાં આવ્યો હતો? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં, સમુદ્રગુપ્તના સમયમાં, સ્કંદગુપ્તના સમયમાં કે કુમારગુપ્તના સમયમાં? ફાહિયાન કયા રાજાના સમયમાં આવ્યો હતો? તો સાચો જવાબ છે ઓપ્શન એ, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ફાહિયાન આવ્યો હતો. હેમિસ મઠ ક્યાં આવેલો છે? લેહમાં, ગંગટોકમાં, મૈસૂરમાં કે ધર્મશાલામાં? હેમિસ મઠ ક્યાં આવેલો છે?
તો સાચો જવાબ છે ઓપ્શન એ, લેહમાં હેમિસ મઠ આવેલો છે. બિહુ તહેવાર ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? આંધ્રપ્રદેશમાં, ઓડિશામાં, ઝારખંડમાં કે આસામમાં? બિહુ તહેવાર ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, આસામ રાજ્યમાં બિહુ તહેવાર ઉજવવામાં આવે છે. સામાન્ય માણસના શરીરમાં કેટલા કોષો હોય છે? 100 ટ્રિલિયન, 200 ટ્રિલિયન, 500 ટ્રિલિયન કે 650 ટ્રિલિયન? સામાન્ય માણસના શરીરમાં કેટલા કોષો હોય છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, 100 ટ્રિલિયન. સામાન્ય માણસના શરીરમાં 100 ટ્રિલિયન કોષો હોય છે. જો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.